નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ધોરણ 6ની અંદર પ્રથમ સત્ર માટે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટમાંથી ગણિત વિષયનું સોલ્યુશન કરવાના છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હા, આ સુંદર મજાના વિડીયોને લાઈક પણ કરી દેજો. તો ચાલો હવે આપણે સોલ્યુશનની શરૂઆત કરીએ, જેમાં સૌપ્રથમ આપણે અસાઇનમેન્ટમાં અભ્યાસક્રમ પ્રકરણ 1 થી 6 સુધીનો અભ્યાસ કરીશું. જેમાં પ્રશ્ન નંબર 1 અ આપેલો છે. નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 1 અનું સોલ્યુશન કરીએ. પ્રકરણ 1, જેમાં પ્રથમ પ્રશ્ન છે 7,89,532 સંખ્યામાં 7 અને 9ની સ્થાન કિંમતનો તફાવત ખાલી જગ્યા છે. અહીં આપણને ABCD ઓપ્શન આપેલા છે, તો આપણે સૌપ્રથમ આની ગણતરી કરીએ. સૌપ્રથમ આપણને કીધું છે 7ની સ્થાન કિંમત. તો આપેલી સંખ્યામાં 7ની સ્થાન કિંમત કઈ બનશે? તો કે જ્યાં 7 છે ત્યાં પહેલા આપણે 7 લખી દઈશું અને તેના બાદ જેટલી પણ સંખ્યા છે તેટલા આપણે શૂન્યો મૂકીશું. તો જોઈએ 1 2 3 4 5 5 સંખ્યા છે તો આપણે 5 શૂન્યો મૂકવા પડશે. તો આપણે મૂકી દઈએ 1 2 3 4 અને 5. ત્યારબાદ 9ની સ્થાન કિંમત લખીએ. તો 9 આટલે છે તો આપણે 9ની જગ્યાએ 9 લખી દઈશું અને ત્યારબાદ એની પાછળ 1 2 3 સંખ્યા છે એટલે શૂન્યની સંખ્યા આવશે 3. 1 2 અને 3 આ બંનેનો આપણે તફાવત મેળવવાનો છે. તફાવત એટલે બાદબાકી. તો ચાલો હવે બાદબાકી કરી લઈએ. 0માંથી 0 જાય તો 0, 0માંથી 0 જાય તો 0, 0માંથી 0 જાય તો 0. હવે 0માંથી 9 ના જાય તો આટલે લેવો પડશે 10 કો, તો આટલે આવશે 10. ત્યારબાદ આટલે આવશે 9 અને આટલે આવશે 6. બાદબાકીમાં તમને 10 કો લેતા આવડતું હશે. હવે 10માંથી 9 જાય તો વધશે 1. 9 એમના એમ આવી જશે અને 6 એમના એમ આવી જશે. તો આપણો જવાબ બનશે 6,91,000. જે ક્યાં આપેલું છે? તો કે ઓપ્શન નંબર બીમાં આપેલું છે. 6,91,000 આપણો સાચો જવાબ બનશે. પ્રશ્ન નંબર 2, આપેલી સંખ્યાને ભારતીય પદ્ધતિમાં અલ્પવિરામનો ઉપયોગ કરી ખાલી જગ્યા લખાય. તો સૌપ્રથમ આપણે જે સંખ્યા આપેલી છે તે લખી દઈએ. હવે અહીં આપણને ભારતીય પદ્ધતિનું કીધું છે, તો ભારતીય પદ્ધતિમાં કઈ રીતે લખાય વિદ્યાર્થી મિત્રો? તો સૌપ્રથમ 3 અંક છોડીને આપણે અલ્પવિરામ કરવાનું. તો પાછળથી આપણે 3 અંક છોડીને અલ્પવિરામ કરીએ 1 2 અને 3 તો અલ્પવિરામ આવશે આટલે. હવે ત્યારબાદ ક્રમશઃ 2 અંક છોડવાના એટલે કે 1 2 ત્યારબાદ અલ્પવિરામ 1 2 ત્યારબાદ અલ્પવિરામ. તો આ થઈ ગયું ભારતીય પદ્ધતિમાં અલ્પવિરામનો ઉપયોગ. તો આપણે ઓપ્શનમાં જોઈ લઈએ. આવો ઓપ્શન ક્યાં આપેલો છે? તો જુઓ ઓપ્શન નંબર ડીમાં આપણને આપેલો છે. તો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી. પ્રશ્ન નંબર 3 છે ખાલી જગ્યા સંખ્યાના અંકોને ઉલટા ક્રમમાં લખવા છતાં સંખ્યા તેની તે જ રહે છે. અહીં આપણે ઓપ્શન પરથી જવાબ મેળવીએ. તો સૌપ્રથમ આને ઉલટા ક્રમમાં લખીએ તો શું થશે? 0 આગળ આવી જશે, ત્યારબાદ 1 અને 1. ત્યારબાદ આને ઉલટા ક્રમમાં લખીએ તો 1 આગળ આવી જશે, ત્યારબાદ 0 અને ત્યારબાદ 1. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, જે આ બી નંબરનું હતું જેમાં આપણને 101 આપેલા છે, આ સંખ્યાને ઉલટા ક્રમમાં ગોઠવીએ તો પણ 101 જ રહે છે. તો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી 101. પ્રશ્ન નંબર 4, 3,9,8,0,6 અંકોથી બનતી મોટામાં મોટી 5 અંકોની સંખ્યા ખાલી જગ્યા છે. તો આપણે શું કરશું? તો કે સૌથી મોટામાં મોટી સંખ્યા ગોતવા માટે આપેલા અંકમાં જે પણ અંક સૌથી મોટો હોય તે પહેલા લખીશું. તો આમાં સૌથી મોટો છે 9, તો એ આવી જશે સૌથી પહેલા. ત્યારબાદ મોટો છે 8, તો એ આવશે પછી. ત્યારબાદ 6,
ત્યારબાદ 3 અને છેલ્લે આવી જશે 0. તો આપણી સંખ્યા બનશે 98,630, જે આપણને ઓપ્શન નંબર એ માં આપેલું છે. પ્રશ્ન નંબર 5, 1 અબજ બરાબર ખાલી જગ્યા મિલિયન. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી, 1000 મિલિયન. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, 1 કરોડ બરાબર ખાલી જગ્યા. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી, 100 લાખ. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 જોઈએ. આપણને એક સંખ્યા આપી છે. આ સંખ્યામાં 6 ની સ્થાન કિંમત ખાલી જગ્યા છે તે શોધવાનું છે. તો સૌપ્રથમ આપણે જ્યાં પણ 6 આપેલા હોય ત્યાં આપણે 6 લખી દઈશું. હવે આપણે જોઈશું કે 6 પછી કેટલા અંકો આપેલા છે. તો આપણે ગણતરી કરીએ. 1, 2, 3, 4, 5 અને 6. કુલ 6 અંકો આપેલા છે. તો આપણે આની પાછળ 6 શૂન્ય લખી દઈશું. 1, 2, 3, 4, 5, 6. તો આપણો જવાબ મળશે 60 લાખ, જે ઓપ્શન નંબર સી માં આપેલું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8 જોઈએ. 3 અંકોની મહત્તમ સંખ્યા વત્તા 1 બરાબર ખાલી જગ્યા. તો આમાં સાચો જવાબ બનશે 4 અંકોની ન્યૂનતમ સંખ્યા. ઓપ્શન નંબર સી. મહત્તમ એટલે મોટામાં મોટી અને ન્યૂનતમ એટલે નાનામાં નાની. આનો મતલબ એવો થાય કે 3 અંકની મોટામાં મોટી સંખ્યામાં આપણે જ્યારે 1 ઉમેરીએ તો તે શું મળશે? તો આપણને મળશે 4 અંકની નાનામાં નાની સંખ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ નંબર 2 ના વિકલ્પોનું સોલ્યુશન કરીશું. જેમાં પ્રથમ છે 46,302 ખાલી જગ્યા 43,607. હવે આપણે આમાં વિવિધ ચિહ્નોનો ઉપયોગ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, ચિહ્નોનો ઉપયોગ કેવી રીતે કરીશું? તો કે જે સંખ્યા મોટી હશે તેની બાજુ ખુલ્લી જગ્યા આવશે. મેં શું કહ્યું? જે સંખ્યા મોટી હશે તેની બાજુ કેવી જગ્યા આવશે? ખુલ્લી. તો તમે જોઈ શકો છો 46,000, આ 46,302 છે અને આ છે 43,607. તો મોટી સંખ્યા કઈ કહેવાય? 46,000 વાળી. તો આની બાજુ કેવી સંખ્યા આવશે? ખુલ્લી. એટલે કે આ પ્રકારની સંજ્ઞા આવશે. તો આવી સંજ્ઞા ક્યાં કરેલી છે? તો કે ઓપ્શન નંબર ડી માં. તો આપણો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર ડી. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 જોઈએ. સંખ્યા રેખા ઉપર 890 એ 809 ની ખાલી જગ્યા બાજુએ છે. તો સૌપ્રથમ આપણે સંખ્યા રેખા દોરી લઈએ. તો આ પ્રકારની સંખ્યા રેખા આપણે દોરીએ છીએ. જ્યાં આ કઈ બાજુ બનશે? તો કે આ બાજુ છે જમણી બાજુ અને આ બાજુ છે ડાબી બાજુ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે સૌ જાણીએ છીએ કે જમણી બાજુ મોટી સંખ્યા આવે અને ડાબી બાજુ નાની સંખ્યા આવે. તો 890 અને 809 માંથી મોટી સંખ્યા આવશે જમણી બાજુ, એટલે કે 890 જમણી બાજુ આવશે અને 809 ડાબી બાજુ આવશે. હવે આપણને શું કીધું છે કે 890 એ 809 ની ખાલી જગ્યા બાજુએ છે. તો આ 890 છે એ 809 ની કઈ બાજુએ છે? તો કે જમણી બાજુએ આવેલ છે. તો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી, જમણી. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, સંખ્યા રેખા ઉપર 8 માંથી 5 બાદ કરવા માટે 8 થી ખાલી જગ્યા જઈશું. જ્યારે પણ બાદ કરવા હોય ત્યારે આપણે ડાબી બાજુ તેટલા જ પગલા ભરીશું. તો બાદ કરવાના છે તો ડાબી બાજુ વાળો જવાબ આવશે. હવે કેટલા બાદ કરવાના છે? 5. તો કેટલા પગલા જવું પડશે? 5 પગલા. તો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી, ડાબી બાજુ 5 પગલા. ત્યારબાદ ચોથો વિકલ્પ જોઈએ. 6,789 ની તરત પહેલાની સંખ્યા ખાલી જગ્યા છે. હવે તરત પહેલાની કીધી છે તો આપણે શું કરવું પડશે? તો કે આપેલી સંખ્યામાંથી 1 બાદ કરવો પડશે. તો 89 માંથી 1 બાદ કરશું તો છેલ્લે આપણને 88 મળશે. તો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ, 6,788. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 જોઈએ. 5,499 ની તરત પછીની સંખ્યા ખાલી જગ્યા છે. જ્યારે પણ પછીની સંખ્યા કીધી હોય ત્યારે આપણે આપેલ સંખ્યામાં +1 કરવાનું રહેશે. તો 5,499 માં 1 ઉમેરીશું તો આપણને મળશે 5,500. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 જોઈએ.
સંખ્યા રેખા ઉપર 4માં 3 ઉમેરવા માટે 4 થી ખાલી જગ્યા જઈશું. હવે આપણને અહીં ઉમેરવાનું કીધું છે, તો જ્યારે પણ ઉમેરવાની વાત હોય તો આપણે જમણી બાજુએ જવું પડશે. તો ડાબી બાજુવાળો જવાબ તો આવશે જ નહીં. ચલો હવે કેટલા ઉમેરવાના છે? 3. તો કેટલા પગલાં જવું પડશે? 3 પગલાં. તો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ, જમણી બાજુ 3 પગલાં. ત્યારબાદ વિકલ્પ નંબર 7, ખાલી જગ્યા પ્રાકૃતિક સંખ્યા નથી. તો આપણે જાણીએ છીએ કે પ્રાકૃતિક સંખ્યાઓ, તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? 1 થી શરૂ થાય છે. તો 1, 2, 3, 4, 5 આવી રીતે અનંત સુધી. તો પ્રાકૃતિક સંખ્યામાં 0 નો સમાવેશ થતો નથી. તો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, 0. ત્યારબાદ પ્રશ્ન નંબર 8 જોઈએ. સૌથી નાની પૂર્ણ સંખ્યા ખાલી જગ્યા છે. તો આપણે સૌ જાણીએ છીએ કે પૂર્ણ સંખ્યાઓ શૂન્યથી શરૂ થાય છે. તો સૌ પ્રથમ આવશે 0, 1, 2, 3, 4 આવી રીતે અનંત સુધી. તો આમાં સૌથી નાની કઈ બનશે? તો કે 0 બનશે. તો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી, 0. ત્યારબાદ હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ નંબર 3ના તમામ વિકલ્પનું સોલ્યુશન કરીશું. જેમાં પ્રથમ છે 6 અને 13નો લસા ખાલી જગ્યા છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આટલે 6 અને 13 કેવી સંખ્યા છે? સહ અવિભાજ્ય. એટલે કે શું? તો કે બંનેમાં કોઈ પણ અવયવ સામાન્ય નથી. તો આવા કિસ્સામાં આપણે શું કરીશું? તો કે બંનેનો ગુણાકાર કરીશું. એટલે કે 13 ગુણ્યા 6, તો 13 છંગ 78 આપણો લસા બનશે. તો જવાબ આવશે ઓપ્શન નંબર બી. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 જોઈએ. ખાલી જગ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. હવે 4 વડે ભાગવાની વાત કીધી છે, તો 4ની ચાવી ખબર હોવી જોઈએ. તો 4ની ચાવી શું કહે છે? તો કેવું કહે છે કે સંખ્યાના છેલ્લા 2 અંક 4 વડે વિભાજ્ય હોવા જોઈએ. એટલે કે જે સંખ્યાના છેલ્લા 2 અંકોને આપણે 4 વડે ભાગી શકીએ, તો તે સંખ્યાને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ. તો સૌ પ્રથમ છે 21. શું 4ના ઘડિયામાં 21 આવે? તો કે ના આવે. તો પહેલો જવાબ આવશે નહીં. ત્યારબાદ 56. શું વિદ્યાર્થી મિત્રો 4ના ઘડિયામાં 56 આવે? તો કે હા, 4ના ઘડિયામાં 56 આવે છે. તો આપણો સાચો જવાબ આવશે 2856. એટલે કે 56ને આપણે 4 વડે ભાગી શકીએ છીએ. કઈ રીતે? તો જુઓ, 56 ભાગ્યા 4. તો 4 એકા 4 થશે. અહીં આવશે 1 અને ઉપરથી આવશે 6. હવે 4 ચોગું 16. તો આપણે 56ને 4 વડે નિશેષ ભાગી શક્યા. આથી આપણો સાચો જવાબ આવશે 2856. ત્યારબાદ વિકલ્પ નંબર 3, 8 અને 24નો ગુસા ખાલી જગ્યા છે. તો સૌ પ્રથમ આપણે જુઓ, આ 8 છે અને આ 24 છે. હવે આપણે જાણીએ છીએ કે 24 કઈ રીતે બન્યા છે? તો કે 8 તરી 24. એટલે કે જુઓ, 8 આમાં પણ છે અને 8 આમાં પણ છે. તો 8 અને 8, તો આપણો ગુસા કયો બનશે? ઓપ્શન નંબર એ, 8. ત્યારબાદ છેલ્લો વિકલ્પ છે ખાલી જગ્યા અવિભાજ્ય સંખ્યા છે. જેમાં ઓપ્શન એ 63, ઓપ્શન બી 77, ઓપ્શન સી 57, ઓપ્શન ડી 97. તો વિદ્યાર્થી મિત્રો, અવિભાજ્ય સંખ્યા એટલે જેને નિશેષ ન ભાગી શકાય. જેને નિશેષ ન ભાગી શકાય. તો જુઓ, ઓપ્શન નંબર ડીમાં 97 છે. તો 97ને આપણે કોઈ પણ સંખ્યા વડે નિશેષ ભાગી શકતા નથી. તો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, 97. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે અસાઇનમેન્ટમાંથી ગણિત વિષયમાં પ્રકરણ નંબર 1, પ્રકરણ નંબર 2 તથા પ્રકરણ નંબર 3ના તમામ MCQનું સોલ્યુશન પૂર્ણ કર્યું છે. જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરી દેજો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હા, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં જોડાયેલા રહેજો. ધન્યવાદ.